નમસ્કાર. ચાલો થોડું વિચારીએ. મધ્યકાલીન ગુજરાત એવો સમય જ્યારે સાહિત્યનો મતલબ જ થતો હતો દેવી દેવતાઓની ભક્તિ. પણ એ જ જમાનામાં એક એવા કવિ હતા જેમણે આખો પ્રવાહ જ બદલી નાખ્યો. એમણે દેવતાઓને નહીં પણ સામાન્ય માણસને, આપણા જેવા લોકોને પોતાની વાર્તાનો હીરો બનાવ્યો. તો ચાલો આજે આપણે એ મહાન વાર્તાકાર શામળ ભટ્ટની અનોખી દુનિયામાં એક સફર કરીએ. આ સવાલ છે ને આપણને સીધા જ મધ્યકાળમાં લઈ જાય છે. એક એવો સમય જ્યારે મોટાભાગની કવિતાઓ અને વાર્તાઓ ધર્મ અને ભક્તિની આસપાસ જ ગૂંથાતી હતી. પણ એ જ યુગમાં કોઈક તો હતું જેણે કહ્યું કે ચાલો દેવતાઓની નહીં પણ માણસની વાત કરીએ, એને પોતાની વાર્તાનો નાયક બનાવીએ. તો શામળને સમજવા માટે સૌથી પહેલાં એ સમયના સાહિત્યિક માહોલને સમજવો પડે, ખરું ને? એ ભક્તિનો યુગ આખરે હતો કેવો, જેમાં શામળે એક તદ્દન નવો જ રસ્તો બનાવ્યો? જુઓ, એ સમયે નરસિંહ મહેતાથી માંડીને દયારામ સુધીના દિગ્ગજ કવિઓ હતા, અને એમની રચનાઓમાં મુખ્યત્વે શું હતું? ઈશ્વર પ્રત્યેની ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાતો. મતલબ કે મોટાભાગનું સાહિત્ય પુરાણો અને મોટા મોટા મહાકાવ્યો પર આધારિત હતું. આ જ હતો એ સમયનો મુખ્ય પ્રવાહ. પણ કહેવાય છે ને કે દરેક પ્રવાહની વચ્ચે એક વમળ સર્જાય છે. બસ આ જ ભક્તિમય પ્રવાહની વચ્ચોવચ્ચ એક એવો અવાજ ઉભરી આવ્યો જેણે સાહિત્યને એક સાવ નવી જ દિશા આપી દીધી. અને એ કવિ એટલે આપણા શામળ ભટ્ટ. એમણે નક્કી કર્યું કે હવે ધાર્મિક કથાઓ બહુ થઈ. એમણે લૌકિક એટલે કે દુનિયવી અને માનવ કેન્દ્રિત વાર્તાઓ પસંદ કરી. અને એમના હીરો કોણ બન્યા? રાજાઓ, વેપારીઓ, ચોર અને હા, હોશિયાર સ્ત્રીઓ. શામળના જીવન પર એક નજર કરીએ તો એમનો જન્મ લગભગ 18મી સદીની શરૂઆતમાં અમદાવાદમાં થયો હતો. હવે આ એવો સમય હતો જ્યારે મુગલ શાસન તૂટી રહ્યું હતું અને ચારે બાજુ સમાજમાં અસ્થિરતા હતી. આવા અશાંત સમયમાં સિંહુજ ગામના રખીદાસ નામના એક આશ્રયદાતાએ શામળની પ્રતિભાને પારખી અને એમને લખવા માટે પૂરું પ્રોત્સાહન આપ્યું. તો ચાલો હવે સીધા શામળની એ અજાયબ દુનિયામાં ડૂબકી મારીએ. એમની પાસે એવા તો કયા ઓજારો હતા, કઈ કળા હતી કે એ આટલી બધી મનમોહક વાર્તાઓ રચી શકતા હતા? તો શામળ જે સાહિત્ય સ્વરૂપ માટે સૌથી વધુ જાણીતા છે એ છે પદ્ય વાર્તા. હવે આ પદ્ય વાર્તા એટલે શું? એકદમ સરળ ભાષામાં, પદ્યમાં એટલે કે કવિતાના રૂપમાં કહેવાયેલી વાર્તા. પણ એ સમયના ધાર્મિક આખ્યાન કરતાં આ તદ્દન અલગ હતું. કેમ? કારણ કે આનો વિષય ધર્મ નહોતો, પણ દુનિયાવી જીવન, રોમાંચ અને માનવ સ્વભાવ હતો. એમણે સંસ્કૃત અને લોક પરંપરામાંથી પ્રેરણા લઈને અઢળક પદ્ય વાર્તાઓ લખી. જેમ કે સિંહાસન 32, જેમાં રાજા વિક્રમના પરાક્રમોની 32 અદ્ભુત વાર્તાઓ છે. પછી સુડા બહુતેરી, જેમાં એક પોપટ 72 વાર્તાઓ કહીને પોતાની માલકીનનો જીવ બચાવે છે. અને મદન મોહના જેવી કેટલીય સુંદર પ્રેમકથાઓ. આ બધી કૃતિઓ આજે પણ એટલી જ વાંચવા જેવી છે. શામળની વાર્તાઓમાં વારે વારે એક જ સંદેશો કેન્દ્રમાં હોય છે: બુદ્ધિની શક્તિ. એમના હીરો તલવારબાજીથી નહીં પણ પોતાની ચતુરાઈથી, પોતાના મગજથી જીતે છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, બુદ્ધિ જ સૌથી મોટું હથિયાર છે. અને આ એક એવો મુદ્દો છે જે શામળને એમના સમય કરતાં ક્યાંય આગળ મૂકી દે છે. વિચાર તો કરો, એ જમાનામાં જ્યારે સ્ત્રીઓ મોટેભાગે ઘરની 4 દિવાલોમાં જ રહેતી, ત્યારે શામળે પોતાની વાર્તાઓમાં ભણેલી ગણેલી, સાહસિક અને એવી ચતુર સ્ત્રીઓ રચી જે ઘણીવાર પુરુષો કરતાં પણ વધુ બુદ્ધિશાળી સાબિત થાય છે. શ્રોતાઓને વાર્તામાં જકડી રાખવા માટે શામળ જાદુનો એક હળવો સ્પર્શ ઉમેરતા, જેને સાહિત્યની ભાષામાં અદ્ભુત રસ કહેવાય છે. એમની વાર્તાઓમાં આપણને બોલતા પશુ પક્ષીઓ, આકાશમાં ઉડતા ઘોડા અને જાતજાતના જાદુમંતર જોવા મળે છે. આ બધું વાર્તાના રોમાંચને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. શામળની વાર્તા કળાના 2 મુખ્ય હથિયાર હતા. પહેલું હતું છપ્પા. વાર્તાની વચ્ચે આવતી 6 લીટીની ટૂંકી કવિતા જે સમાજ પર કટાક્ષ કરતી અથવા જીવનનો કોઈ મોટો બોધ આપી જતી. અને બીજું હતું ઉખાણા એટલે કે કોયડા. પાત્રો એકબીજાને ઉખાણા પૂછીને એમની બુદ્ધિની કસોટી કરતા અને સાંભળનારા પણ મનમાં એનો જવાબ શોધવા લાગતા. હવે શામળનું સાહિત્યમાં સાચું સ્થાન શું છે એ સમજવા માટે એમની સરખામણી એમના જ સમયના બીજા એક સાહિત્યિક મહારથી મહાકવિ પ્રેમાનંદ સાથે કરવી ખૂબ જરૂરી છે. તો ચાલો જોઈએ આ 2 દિગ્ગજો વચ્ચે શું તફાવત હતો. જો તફાવત એકદમ સાફ છે. એક બાજુ હતા પ્રેમાનંદ, જેમણે પુરાણોમાંથી ભક્તિથી છલોછલ આખ્યાનો બનાવ્યા.
એ એવી રચનાઓ હતી જે સીધી લોકોના આમ હૃદયને સ્પર્શી જતી. અને પછી બીજી બાજુ હતા શામળ. એમણે શું કર્યું? એમણે લોકકથાઓ પકડી અને એમાંથી પદ્ય વાર્તાઓ ઘડી. આ વાર્તાઓ હૃદયને તો સ્પર્શતી જ, પણ એનાથી વધુ એ લોકોની બુદ્ધિને, એમની તર્કશક્તિને પડકારતી. ટૂંકમાં પ્રેમાનંદ હૃદયના કવિ હતા તો શામળ મનના. અને આ જ તફાવતને સાહિત્યના વિવેચકોએ એક જ વાક્યમાં બહુ જ સરસ રીતે કેદ કરી લીધો છે. એ કહે છે, પ્રેમાનંદે ગુજરાતીઓના હૃદય પર રાજ કર્યું, જ્યારે શામળે તેમના મન પર રાજ કર્યું. બસ, આ એક જ પંક્તિ ગુજરાતી સાહિત્યમાં આ બંનેનું સ્થાન હંમેશ માટે નક્કી કરી દે છે. તો પછી શામળનો વારસો શું છે? એમની કથાઓ આજે પણ આપણા માટે શા માટે આટલી મહત્વની છે? એ વાત સમજવી બહુ જરૂરી છે કે શામળ એક ખૂબ જ અસ્થિર સમયમાં લખી રહ્યા હતા. સમાજ યુદ્ધ અને અરાજકતાથી ઘેરાયેલો હતો. આવા કપરા માહોલમાં એમની વાર્તાઓ ફક્ત મનોરંજન નહોતી, એ તો રોજિંદા તણાવમાંથી બહાર નીકળવાનો એક રસ્તો હતી. એ લોકોને જીવન જીવવાની હિંમત અને દુનિયાદારીની વ્યવહારુ સમજ આપતી હતી. એમનું આ શાણપણ એમના છપ્પાઓમાં આજે પણ જીવંત છે. જેમ કે આ પ્રખ્યાત છપ્પો, કરતા જાળીઓ કરોડ બગાસું ખાતા પતાસું આવ્યું. મતલબ કે ભલે લાખો જાળ બિછાવવામાં આવે, પણ ક્યારેક તો નસીબ એવું હોય કે એક સામાન્ય બગાસું ખાતા પણ મોઢામાં પતાસું આવી જાય. જુઓ, આ પંક્તિઓ આજે ગુજરાતી કહેવત બની ગઈ છે. અને અંતે એક વિચાર મૂકીને જઉં છું. જેમ શામળે એમના સમયના સમાજને જેવી જરૂર હતી એવી વાર્તાઓ આપી, તો આજની આપણી આ જ જટિલ દુનિયાને આપણને કેવી વાર્તાઓની સૌથી વધુ જરૂર છે? માત્ર મનોરંજન આપતી, પ્રેરણા આપતી, કે પછી આપણી બુદ્ધિને પડકારતી વાર્તાઓની? આ પ્રશ્ન સાથે જ શામળનો વારસો આજે પણ એટલો જ જીવંત અને પ્રાસંગિક લાગે છે.